અમરનાથ ગુફા ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હિમાલય પર્વતોની વચ્ચે સ્થિત એક પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે. દર વર્ષે લાખો ભક્તો અહીં અમરનાથ યાત્રા કરવા આવે છે. અમર કથા. ભગવાન શિવની રહસ્યમય વાત. હિન્દુ ધર્મ મુજબ એક પ્રાચીન દંતકથા છે. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, તમે અમર કેમ છો? તેનું રહસ્ય શું છે? ભગવાન શિવે અમરત્વનું રહસ્ય કોઈ જીવંત પ્રાણી સાંભળી ન શકે તેવી જગ્યા શોધી. તેઓ હિમાલયમાં એક એકાંત ગુફા સુધી પહોંચ્યા. આજની અમરનાથ ગુફા. રસ્તામાં તેમણે પોતાના પ્રિય વાહન નંદીને પહેલગામમાં છોડ્યો. ચંદ્રને ચંદનવાડીમાં, સાપોને શેષનાગ તળાવ પાસે અને પાંચ તત્વોને પંચતરણી ખાતે વિલય કર્યા, જેથી કોઈ જીવંત પ્રાણી તેમની સાથે ન રહે. ગુફામાં પહોંચીએ શિવજીને અમરકથા સંભળાવી, પરંતુ ત્યાં બે કબૂતરોએ આ કથા સાંભળી લીધી. કથાના પ્રભાવથી તે પણ અમર બની ગયા. માન્યતા છે કે આજે પણ અમરનાથ યાત્રા દરમિયાન ક્યારેક બે સફેદ કબૂતર દેખાય છે. બરફનો શિવલિંગ. અમરનાથ ગુફાની સૌથી મોટી વિશેષતા છે કુદરતી બરફથી બનેલા શિવલિંગ. દર વર્ષે શ્રાવણ મહિનામાં બરફથી શિવલિંગ સ્વયં બને છે અને પૂનમ સુધી ધીમે ધીમે વધે છે, પછી ઓગળી જાય છે. આને હિમલિંગ કહેવામાં આવે છે અને તેને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. અમરનાથ યાત્રા. યાત્રા સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં થાય છે. મુખ્ય માર્ગ. પહેલગામ માર્ગ, બાલતાલ માર્ગ. યાત્રા કઠિન છે, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાથી લોકો હજારો ફૂટ ઊંચાઈ સુધી ચાલીને પહોંચે છે. ધાર્મિક મહત્વ. અમરનાથ ગુફા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ધર્મોમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં દર્શન કરવાથી આત્માને શાંતિ અને પાપોને મુક્તિ મળે છે.